મહેનત કરીએ છીએ, મહેનત તો ખાઈએ છીએ. કોઈના બાપની સાડી વાર નથી કે આપણા અને દેશને નીચે પડવા દેતા નથી. તો તમે રાજકુમારજીને ખંભે ઉચક્યા, નીચે મૂકવા દેશો તો મોદી આપશે ને? તો ભરોસો મોદીનો કે કેજરીનો? ભરોસો મોદીનો કે કેજરીનો? हवा बहुत तेज है तो भी उड़ जाएगी. आज केजरी છે ને એ દિલ્હીનો દિલ કરનારો છે. એ આવે એટલે કહી દેજો કે હવા मोदी की है, हवा तेज है और दिनकर रात टोपी उड़ जाए. भारत माता की, भारत माता की. मोदी मोदी मोदी. આ વિજયભાઈ આપણા હું બોલવા ઉભો થયો અને તમે મોદી મોદી કરતા હતા. વિજયભાઈ વચ્ચે આવવા ગયા અને તમે લોકો મોદી મોદી ચાલુ રાખ્યો. મોદી અને જનતાની વચ્ચે કોઈ આવી શકે એમ નથી. અને તમે જે રીતે આ ગુજરાતી સમાજની મીટિંગ અહીંયા બોલાવી છે, રાહુલ ગાંધી તો ગુજરાતી પીવે જ છે, પણ હવે દિલ્હી વાળા ટોપી બાજને બી ખબર પડી જશે કે મોદી અને ગુજરાતી શું કરી શકે છે. આજની આ ગુજરાતી સમાજની બેઠક મુકેશ ગોયલ 6 ચૂંટણી લડ્યા છે, પરંતુ એમના વોર્ડમાં જીતતા હશે. પણ આ જ્યાં 12,000 નો ગુજરાતી સમાજ છે ને, ત્યાં ધારાસભ્ય ન બની શકાય. 20,000 નો ગુજરાતી સમાજ છે, ત્યાં મોદી નો ધારાસભ્ય બને. કોઈ ટોપી વાળાને આ સીટની અંદર તમારું હોવું એ જ ભાજપની જીતની ગેરંટી છે. દોસ્તો, આપણે ગુજરાતી સમાજના અહીંયા લોકો છીએ, મહેનત કરીએ છીએ, મહેનત તો ખાઈએ છીએ. કોઈના બાપની સાડી વાર નથી કે આપણા આપણો વોટ એ આપણી ઇજ્જત છે. અને આપણી ઇજ્જત એ ઇજ્જતદાર માણસને અપાય. એ પાર્ટી કોણ છે? નરેન્દ્ર મોદીની ભાજપા. મોદીને બી ઇજ્જત એ તમારી જેમ મહેનત કરીને મળી છે. એક ગરીબ માના કુખે જન્મેલો માણસ આ દેશના કરોડો ગરીબ માટે શું કરી શકે છે ને સાહેબ? એ જઈને હોસ્પિટલોમાં, સ્કૂલોમાં જઈને જુઓ તો ખબર પડે કે આજે માથું ઊંચું કરીને કોઈ દવા કરાવી શકે છે, કોઈ સ્કૂલમાં ભણવા જાય છે, કોઈ ઓલિમ્પિકમાં જઈ અને ભાલો ફેંકી આવે છે ને, તો એની પાછળ મોદી છે ભાઈ. જે લોકો સત્તાની વાત કરે છે, આ સત્તાને માટે એ કંઈ પણ કરે એવા લોકો છે. તમે સત્તા માટે આ દિલ્હીને તમે લોકો વાત તો કરો છો કે અમે શિક્ષણમાં સ્કૂલ બનાવીએ છીએ, 4-5 સ્કૂલોના ફોટા છાપી આખા દેશમાં તમે ફોટા ફેરવો છો. અને બંધ બારણે કોરોના જેવા સમયની અંદર તમે દારૂ બનાવનારી કંપનીઓ સાથે સોદા કરો છો.
સોદા તમારા લોકોને ખબર પડી ગયા. તમે 2100 રૂપિયા આપવાની વાત કરો છો. આઈએ રાજકુમારજી. राजकुमार जी को कंधे पे उठा लो, कंधे पे उठा लो राजकुमार जी को. कंधे पे उठा लो राजकुमार जी को. भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की. आइए राजकुमार जी. आइए. नमस्कार राजकुमार जी. बस सब बैठ जाइए. बाहर खींचे नहीं पाछो देखो. भाई बैठ जाओ अभी सब. सब बैठ जाओ. सभा का काम चालू रखते हैं. बैठ जाओ. नहीं आप मेरे साथ खड़े रहिए सर. भाई यहाँ पीछे आप बैठ जाइए. थोड़ा सबको दिखने दीजिए. बेटा आप पीछे आ जाओ. आप पीछे हट जाओ. थोड़ा पीछे ले जाओ. ये बाहर का ध्यान रखो. भाई बाहर का ध्यान रखो. चलो अभी सभा का काम शुरू करते हैं. करेंगे नहीं? चलिए थोड़े पीछे आइए. भाई जनता को देखने दीजिए. भाई आप थोड़े पीछे रहिए. पीछे रहिए. भाई हमना राजकुमार जी को आने दो. आप उनके बाजू थोड़ा जनता को आने दो. बलबीर जी आप थोड़ा पीछे चले जाओ. राजकुमार जी आ गया. એમણે આપણે ખંભે ઉચક્યા. મોદીએ આખા દેશને ખંભે ઉચકેલો છે અને દેશને નીચે પડવા દેતા નથી. તો તમે રાજકુમારજીને ખંભે ઉચક્યા. નીચે મૂકવા દેશો? ઉપર જ ઉઠાવવાના છે ને? આ લોકો હું કહેતો તો કે વાત તો નિશાળની કરે છે, વાત તો સ્કૂલની કરે છે અને સોદા દારૂ વેચનારા લોકો જોડે કરે છે. સાહેબ એ 2100 ની વાત કરે છે ને? 2100 ની વાત કરે છે ને? હાથો પાડો. તમે એને પૂછો કે આ 2600 કરોડનો દારૂનો રૂપિયો તમે ખાઈ ગયા. તમે વાત 2600 ની કરો, 2100 ની ના કરો. આમ આદમીની વાત કરો છો અને 2600 કરોડ રૂપિયા ખાઈ ગયા. શરમ નથી આવતી? શરમ આવી જોઈએ કે ના આવી જોઈએ? અને દારૂના એ 2600 કરોડ ખાય, કાચવાળા બંગલા બનાવે અને આપણા છોકરા દારૂડિયા ખાય. એક બોટલ સાથે એક બોટલ ફ્રી. એક બોટલ સાથે એક બોટલ ફ્રી. अरे भाई हमारी मारवाड़ी यहाँ बैठी है, मेरी माँ बहनें यहाँ बैठी है. उनको एक ही चिंता है कि मेरा बेटा यदि दारू के नशे की लत में चढ़ गया तो उसका क्या होगा.
મારો દીકરો દારૂડિયો થઈ ગયો તો શું થશે? અરે કેજરીવાલ, તને દારૂના 2600 કરોડ મળ્યા, પણ મારી પરિવાર, મારી પેઢી ખતમ કરવાનો જે કારસ્તાન તે કર્યું એમાં તને માફ કરાય નથી. અમારો વોટ અમારી પેઢી ખતમ કરનારાને ના અપાય. તમે 2100 રૂપિયા આપવાની વાત કરો છો. તમે તો પંજાબમાં કીધું હતું કે 1000 આપીશું. અલ્યા કેજરીવાલ, તારા તો તિજોરીમાં રૂપિયા જ નથી તો તું હું આપવાનો ત્યાં 1000 ના આપ્યા તો અહીંયા 2100 શું આપવાનું હોય? અરે મારા મોદીએ તો 2500 આપવાનું કીધું છે. 2500 અને 2500 ની જોડે મોદીની ગેરંટી છે. મોદી બોલે કરે. મોદી બોલે કરે કે નહીં? 2500 આપવાનું કીધું તો મોદી આપશે ને? તો ભરોસો મોદીનો કે કેજરીનો? ભરોસો મોદીનો કે કેજરીનો? ભરોસો મોદીનો કે કેજરીનો? તો 2500 વાળી મારી માતા બહેનો 2100 માં ફસાઈ ના જતા પાછા. નહીં ફસાવ ને? હવે આ મોદી સાહેબે એમ કીધું કે મારી બહેનોને તો 2500 આપીશ, પણ મારા બુઢા લોકોને પણ હું 2500 આપીશ. જેની ઉંમર છે ને એ બધાને 2500 મળવાના. મારા બુઢા લોકોને 2500 મળશે. મારી વિધવા બહેનને 3000 દર મહિને મળવાના છે. 3000 રૂપિયા. તો આ બધું કોણ કરવાનું થાય? હમણાં હું આ દારૂના કેજરીવાલની વાત કરું. કોણ? વિસ્કી બ્રાન્ડ કેજરીવાલ. ઓલું પિક્ચર આવ્યું ખબર છે? અગ્નિપથ આવ્યું ખબર છે? વિજય દિનાનાથ ચૌહાણ. હવે એક પિક્ચરમાં શું હતું? એક ઓલું માંડવા ગામ હતું. માંડવા ગામની અંદર એક દિનકર રાવ હતો, ટોપી વાળો. એક દિનકર રાવ રૂપિયા કમાવા માટે આખા માંડવા ગામને દારૂની લતે ચડાવ્યું હતું. શું કર્યું હતું? દારૂની લતે સંભાળ્યું હતું. ઓલા અમિતાભ બચ્ચને શું કીધું? દિનકર રાવ ટોપી સંભાળો, हवा बहुत तेज है, टोपी उड़ जाएगी. આ કેજરી છે ને એ દિલ્હીનો દિનકર રાવ છે. એ આવે એટલે કહી દેજો કે હવા मोदी की है, हवा तेज है और दिनकर राव टोपी उड़ जाएगी ना. दोस्तों, બીજું કાંઈ વધારે કેવું નથી. તમે અને મોદી જ્યારે 20,000 ગુજરાતી ભાઈઓ હોય તો પછી એ બીવાનું હોય? ભાજપે બીવાનું હોય? ખાલી સભામાં નહીં આવતા, ઘરે ઘરે નીકળી પડતો. રાજકુમારજી ક્યાં ગયા? રાજકુમારજી આ રાજકુમારજીને જીતાડશો ને? રાજકુમારજીને જીતાડશો ને? જેને જોરદાર કામા પડા દેખવામાં પર્સનાલિટી વાળા હે બસ તો પછી આપણે રાજકુમારજી, મોદીના રાજકુમારજી. અને રાજકુમારજી જીતીને જશે ને તો દિલ્હીની અંદર એવડા મોટા નેતા બનવાના છે કે તમારા બધા કામ પૂરા થઈ જવાના છે. એમસીડીબી કરશે, બધી ગટર સાફ, બધે પાકા રસ્તા, સારામાં સારી સ્કૂલો, બધા સપના તમારા હશે પૂરા થવાના ગેરંટી. હું એમને 25 વર્ષથી ઓળખું છું. વિદ્યાર્થી નેતા હતા ત્યારથી ઓળખું છું. બસ તો અને ગુજરાતમાં તો તમારો ભાઈ બેઠો છે. ભાઈ સુરેન્દ્રનગર આવો, બહુચરાજી આવો, વિરમગામ આવો. હે બીજે કે આવવાનું છે? બોલો. ચોટીલા આવો, બધે તમારો ભાઈ બેઠો છે. એક ફોન કરજો. હું મારો ફોન હું અમારા બધા નેતાઓને અહીંયા સોમભાઈ, વિજયભાઈ, રમેશભાઈ, અમારા
અર્જુનભાઈ આ બધાને મારો નંબર આપીને જાઉં છું. અડધી રાતે ત્યાં કોઈને બી અહીંયા બેઠા ના કોઈનું ઘરે કામ પડે ને, કોઈ હાજુ માંદું થાય, કોઈને કઈ નોકરીનું કામ હોય, કોઈને કોઈ બી પ્રકારનું કામ હોય, આ અમિત ઠાકર તમારો ભાઈ બેઠો છે. તમે અહીંયા ભૂકા કાઢી નાખો, ત્યાં હું ભૂકા કાઢી નાખીશ. ઓ ભારત માતા કી જય! વંદે વંદે ગુજરાતની બુધવારે ટ્રેન ચાલુ કરવાની છે. હું આજે ને આજે અશ્વની વૈષ્ણવજીને વાત કરીશ અને અશ્વની વૈષ્ણવજી દ્વારા આ ટ્રેન ચાલુ થાય. હું ક્યાંનો ધારાસભ્ય છું ખબર છે? હું અમદાવાદનો ધારાસભ્ય છું અને સાંસદ કોણ છે? અમિતભાઈ શાહ. અમિતભાઈ શાહ સાંસદ ને હું ધારાસભ્ય. તો હવે આપણે તો અમિતભાઈ ડાયરેક્ટ કહીએ કે ના કહીએ? હવે તમારે કઈ બી ટ્રેન નું કામ એ થઈ ગયું છે એવું કે છે આ લોકો.